સૌથી પહેલાં તો ખૂબ જ દુઃખદ દિવસ કહેવાય, કારણ કે હજુ તો ગાँव बसा नहीं है, उसके पहले लुटेरे लूटने आ गए। જે પ્રમાણે ઇલેક્શન થયું અને જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું એટલે લાગે છે આ લોકોને વોટરોની જરૂર નથી, કારણ કે સીધા વોટ તો મશીનમાંથી જ નીકળી જાય છે। એટલે આપણા આ લોકોના જે અન્નદાતા કહેવાય, આખા કહેવાય તો મશીન છે, એટલે મશીન વોટ આપે છે, પ્રજા તો વોટ આપતી જ નથી। એટલે એક ઔપચારિકતા છે, જેવી રીતે લગ્નની અંદર ઔપચારિકતા થાય કે વહુ તો ઘેર લઈ જવાની જ છે, પણ એના માટે બેન્ડ વાજા વરઘોડા હાથે લઈ જવાનું તો ઇલેક્શન થાય। અને જે પ્રમાણે જોવા જઈએ તો આ જે લારી ધારકો માટે આ લોકોએ પોલિસી ઘડી છે, ભાઈ પોલિસી ઘડવાનું કામ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે, સ્ટેટ ગવર્મેન્ટનું કામ છે। તમે તો સેવા સદન, તમે મહાનગરપાલિકા નર ગટર અને રસ્તાનું તમારું કામ છે, તમારે એમાં મેનેજમેન્ટ કરવાનું છે। તો જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે 10,000 પ્રજા વચ્ચે જ નગર સેવક હોવો જોઈએ, એટલે તમે 1 લાખ પ્રજા વચ્ચે એક વોર્ડ બનાવો છો, એટલે 1 વોર્ડ 1 કોર્પોરેટર આ પોલિસી હોવી જોઈએ, પણ તમે માનતા નથી। તો તમે 1 લાખ પ્રજા વચ્ચે 4 કોર્પોરેટર આપો છો, તો 25,000 જનતાની વચ્ચે એક શાક માર્કેટ હોવું જોઈએ, જ્યાં નોનવેજ ખાનારા હોવા જોઈએ, ફિશ માર્કેટ હોવું જોઈએ। તો તમારી પાસે એ તો તમે એટેન્ડ કરતા નથી, કારણ કે તમે બજાર લગાવશો ક્યાં? તો કે કોમન પ્લોટ, ગ્રીન બેલ્ટ, તો તમે જગ્યા તો રાખી જ નથી ગૌચરો, તમે કોમન પ્લોટોનો સોદો કરી નાખ્યો। ગ્રીન બેલ્ટ તો હું આપના મીડિયાના માધ્યમથી હું માનનીય આદરણીય વડોદરા શહેર વહીવટદાર એટલે કમિશનરને કહેવા માંગુ છું કે સાહેબ, તમે પગાર અમારા ટેક્સનો લો છો, પણ તમે અમારું વળતર આપતા નથી। તો તમે મને કહો સાહેબ, અમારા વડોદરામાં કેટલા કોમન પ્લોટ હતા? તમે મને હિસાબ આપો સાહેબ। એ તમારા ભાજપના લાગતા વળગતાઓએ પોતાના બિલ્ડરોને વેચી દીધા છે। હવે જ્યારે ગ્રીન બેલ્ટ, તો અમે 3 મહિનાથી પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટરને વિનંતી કરીએ સાહેબ, અમને અમારા ગ્રીન બેલ્ટ તો બતાવો, કારણ કે 90% ગ્રીન બેલ્ટ નકશા પરથી ગાયબ છે, નકશામાં બતાવે છે, પણ તમે ત્યાં જાઓ તો આ જ રાજકારણીઓના મળતિયાઓ દ્વારા એ ગ્રીન બેલ્ટ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાં ગાડી કાયદેસરને એપાર્ટમેન્ટ બનાવી દેવામાં આવ્યા। તો તમે માર્કેટ કરવા માટે જગ્યા તો રાખી નથી। હવે સાહેબ તમે મને કહો, લાખો લોકો વડોદરાની અંદર 22 થી 27 લાખની વસ્તી ગણો સાહેબ, તો માર્કેટની અંદર કમસે કમ તમારી પાસે ગ્રીન બેલ્ટ જ નથી, તમે માર્કેટ ક્યાં લગાવશો? કોમન પ્લોટ તો તમે વેચી ગયા, તો પ્રજા પોતાનું શાકભાજી લેવા, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા ક્યાં જશે? તો તમારા ઇલેક્શન પહેલા ફતવો જાહેર કેમ ના કર્યો? અને હવે તમે ફતવો જાહેર કરો છો એટલે તમે લોકો ઓનલાઈન શાક મંગાવે એવું તમે ઈચ્છો છો। એટલે જ્યારે જે લાખો લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, કોઈ ગલ્લો લગાવે છે, કોઈ શાકભાજીની લારી લગાવે છે, કોઈ પાણીપુરીની લારી લગાવે છે, કોઈ ભેલની લારી, એવા લાખો લોકો કમાનારા છે, અને તમે પાછો ફતવો જાહેર કર્યો 7 થી 11ની વચ્ચે। તો મને જરા બતાવ્યો કયો ધંધો છે કે 4 કલાકની અંદર કોઈ માણસ પોતાનું આખું ઘરનું 24 કલાકનું ગુજરાન ચલાવી લે? અહીં 12 કલાક કામ કરે ને તો પોતાના ઘરનો ચૂલો નથી સળગતો। તો તમે જેવા 4 કલાક પ્રજાને મળો છો, તમે દિવસમાં 4 કલાક પ્રજાને મળો છો, તમે અઠવાડિયામાં 4 કલાક પ્રજાને નથી મળતા। એટલે તમે છે ને આ પ્રજા માટે તમે નિમાયેલા અધિકારી છો, તમારો પગાર કમલમમાંથી નથી આવતો, માટે જે પોલિસી ઘડવાનો તમને અધિકાર નથી। એ સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પોલિસી ઘડી છે એનો અમલ કરો। તમે કાયદેસરનું તમે ફૂડ બજાર કરો, કાયદેસરનું શાક માર્કેટ કરો, કાયદેસરનું ફિશ માર્કેટ કરો। વડોદરામાં 19 વોર્ડ છે, એટલે 19 લાખની વસ્તી તમે ધરાવો ને, તો તમારે 80 શાક માર્કેટ બનાવવા પડે, 80 ફિશ માર્કેટ બનાવવા પડે, ફૂડ માર્કેટ બનાવવા પડે। એટલે લીગલી તમે છે ને કાયદેસર ચાલો, તમે ફક્ત નળ, ગટર અને રસ્તાની વ્યવસ્થા કરો, એ પણ તમે ઈમાનદારીથી નથી કરી શક્યા। અને રહ્યો સવાલ, તમે પાણી છતાં નર્મદાના કેનાલે, છતાં તળાવોએ, છતાં બોરિંગોએ, છતાં આજવા સરોવરે તમે વડોદરાની જનતાને તમે તરસે મારો છો, અને તમારા ટેન્કર રાજમાં તમારા ભાજપના મળિયાઓના ટેન્કરો ચાલે છે। એક ટેન્કર ઉપર 2 GPS લાગે અને 2ના બિલ બને છે, એ કરનાર કોણ? તમારા ભાજપના મળતિયા। તો માટે તમે વડોદરા પર દયા ખાઓ સાહેબ, તમે અમારા ટેક્સના પગાર
ખાવ છો સાહેબ? તમારો પગાર કમલમમાંથી નથી આવતો. ઈમાનદારી વડોદરાની જનતા માટે. આપણું નામ? હું મહેન્દ્રસિંહ રાઠોડ, વડોદરાનો અવાજ.